હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા કાકી લવરો, જે પીએસઆઈ નું તમારું પેપર છે તે કઈ રીતે તમારે જે સિલેબસ છે તે તો તમને ખબર જ છે. હવે તમારે નેગેટિવ માર્ક છે તે કેટલું રહેવાનું છે, કેટલો તમને સમય મળવાનો છે અને તમારો ટોપિક વાઇઝ છે તે હજી એકવાર તમે જાણી લો, જેથી તમારે જે છે તે નેગેટિવ માર્કનું પણ તમને ખબર રહે અને કેટલી તમને કલાક મળવાની છે ત્યાં પણ ખબર રહે. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો જેમાં તમારે જે બિન અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત છે તેનો તમારે જે તૈયાર છે આથી તમારે શરૂ થઈ જશે. જેમાં પીએસઆઈ ઉમેદવાર છે તે લોકો માટે અહીંયા તમે જોઈ રહ્યા છો તો મિનિમમ તમારે જે 300 માર્કનું પેપર છે, જેમાં તમારે પેપર 2 અને તમારે પેપર 1 છે તે કઈ રીતે રહેવાનું છે તે અહીંયા સંપૂર્ણ જાણકારી. તો તમારે જે પેપરનું નામ છે તે છે તમારે જનરલ ગુજરાતી અને તમારે જે છે તે છે જેમાં 200 માર્કનું છે, પછી 100 માર્કનું છે, ટોટલ તમારે 300 માર્કનું છે. જેમાં ટાઈમ તમારે 3 કલાકનો રહેવાનો છે, 6 કલાકનું તમારું પેપર રહેવાનું છે એક જ દિવસે. તે ઉપર જોઈ લીધું છે તમે. સિલેબસ અને એક્ઝામ મેન તમારે જે છે તેના માટે છે તમારે પેપર 1, જેમાં તમારે એમસીક્યુ છે તે કરી છે. તો પેપર 1 છે તેમાં પાર્ટ એ પાર્ટ બી રહેશે. પેલો પાર્ટમાં તમારે જે છે તેમાં 100 માર્કનું એમસીક્યુ છે. 40% તમારે જે 40% મિનિમમ તમારે માર્ક લાવવાના રહેશે. નેગેટિવ માર્કની વાત કરવામાં આવે તો 0.25 તમારે રહેશે. ઈ નું ઓપ્શન કરશો તમે એટલે તમારા નેગેટિવ માર્ક છે તે નહીં કપાય. તેના પછીની વાત કરવામાં આવે તો તમારે સિલેબસ છે, જેમાં પેપર 1 નું સિલેબસ છે તમારે રીઝનિંગ ડેટા, તમારે એન્ટરપ્રાઇઝ છે, તમારે તેના 50 માર્ક એમ કરીને 100 માર્કનું રહેશે અને તમારે મિનિમમ તમારે 40 માર્ક તમારે લાવવાના રહેશે. તો તમારું બીજું પેપર છે તે તમારું ચેક થશે. તો તેના પછીનું બીજું પેપરની વાત કરવામાં આવે તમારે તો અહીંયા તમે જોઈ રહ્યા છો, જેમાં તમારે પાર્ટ બી છે. તો પાર્ટ બી માં તમારે જે 100 માર્કનું તમારે પેપર રહેવાનું છે. 40% તમારે મિનિમમ લાવવાના રહેશે. નેગેટિવ માર્કની વાત કરવામાં આવે તો 0.25 નું ઓપ્શન આમાં પણ રહેશે. તમે આપણે સિલેબસની વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ રહ્યા છો તેમાં 1, 2 અને 3 એમ 4 પ્રકારના છે, જેમાં તમારે 25 માર્ક એમ કરીને તમારે 100 માર્કનું આ પેપર છે, 100 માર્કનું આ પેપર છે, એટલે 200 માર્કનું તમારું આ પેપર અને તમારે પાર્ટ એ હશે તેમાં તમારે 100 માર્કનું પેપર રહેશે. એમ તમારે 300 માર્કનું પેપર હશે, તમારે 6 કલાકનું પેપર રહેશે, એક જ દિવસે છે. તો આ રીતે તમને સમજણ આવી ગઈ હોય તો વિડીયોમાં ખાસ કરીને કમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો અને કમેન્ટમાં જઈને લખી દેજો. મળે છે બીજા